હવે જોઈશું ભ્રૂણનો વિકાસ, ડેવલપમેન્ટ ઓફ એમ્બ્રેયો. ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે, જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે. હવે જે બંને કોષ હતા એ બંનેનું ફલન થઈ ગયું. ફલન બાદ આપણને મળ્યું યુગ્મનજ. હવે જે યુગ્મનજનું નિર્માણ થયું હતું તે વિકાસ પામશે, બરોબર. હવે એ વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે. કેવી રીતે? તો કે એ આપણે આકૃતિમાં જોવાનું છે. આકૃતિ 9.8 એ યુગ્મનજનું નિર્માણ તથા યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ. હવે કેવી રીતે થાય છે તે આપણે થોડુંક જોઈએ. હવે યુગ્મનજ છે એનું સતત વિભાજન થઈને તમે અહીં જોઈ શકો છો કે આ જે અંડપિંડ છે તેમાંથી અંડકોષ છે એ બહાર આવે છે અંડવાહિનીમાં, એટલે તેને કહેવાય અંડપાત, બરોબર. અંડપિંડમાંથી અંડકોષ અંડવાહિનીમાં બહાર આવે તેને કહેવાય અંડપાત. હવે એ અંડકોષ બહાર આવશે અને ત્યાં તરત જ શુક્રકોષો હશે. તો એ શુક્રકોષો આવેલા હોય તેનું તરત જ ફલન થાય અને ફલન બાદ બને છે યુગ્મનજ. હવે જે યુગ્મનજ છે એનું ધીરે ધીરે સતત વિભાજન થઈને યુગ્મનજનો વિકાસ પામીને એ ભ્રૂણમાં પરિવર્તિત થાય છે. તમે જોઈ શકો છો અહીં ગર્ભાશયમાં આપણને ભ્રૂણ બતાવેલો છે કે સ્થાપિત ભ્રૂણ, બરોબર. અને આ છે ગર્ભાશય. આખી અંડવાહિનીમાં તમે જોઈ શકો છો કે એની અંદર યુગ્મનજનો વિકાસ જ થાય છે. તો યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે. યુગ્મનજ જુઓ સતત વિભાજન પામતું જાય છે. પહેલાં એ 2 હતા, પછી 4 થયા, પછી જુઓ તમે 4 થયા, ત્યારબાદ ઘણા બધા વધતા જ ગયા. તો આ રીતે તેનો વિકાસ થાય છે, એટલે કે સતત એ કોષોનું વિભાજન થતું હોય છે અને આ રીતે તે કોષોનો સમૂહ બનાવે છે, જે તમે અહીં આકૃતિ બીમાં જોઈ શકો છો કે કેવી રીતે કોષની ગોળાકાર રચના તમને જોવા મળી રહી છે, જે વિકાસ પામીને પેશીઓ અને પેશીમાંથી શરીરના અંગો તરીકે વધારે વિકાસ પામે છે. અને આ વિકાસ પામતી સંરચનાને શું કહેવાય? ભ્રૂણ કહે છે. તો ભ્રૂણ જે છે, હવે એ ભ્રૂણનું શું થાય? તો કે એ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે. તમે એ આકૃતિમાં સીમાં જોઈ શકો છો. હવે આ છે ગર્ભાશયની દિવાલ. આ ક્યાંનું ચિત્ર કહી શકાય? તો કે આપણે અહીં જે જોયું કે ગર્ભાશયમાં કેવી રીતે અહીં ભ્રૂણ સ્થાપિત થયેલો છે, તો કે તે ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે. આ રીતે તેમાં યુગ્મનજ એટલે કે ભ્રૂણનો વિકાસ થાય છે. ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે વિકસિત થઈ જાય છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહે છે. એ આપણે આકૃતિ 9.9માં જોઈએ કે જુઓ ગર્ભાશયની અંદર કેવી રીતે આખા ભ્રૂણનો વિકાસ થયો છે, બરાબર. એ વિકાસ થઈ ગયા બાદ જો આપણને શારીરિક અંગોની ઓળખ થવા લાગે તો તેને કહેવાય ગર્ભ. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. જોઈ શકો છો તમે કેવું નાનું બાળક આપણને દેખાઈ રહ્યું છે. એ શિશુને માતા જન્મ આપે છે. ત્યારબાદ મરઘીમાં પણ અંતઃફલન થાય છે. તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? તમે ક્યારે જોયું મરઘીને બચ્ચાને જન્મ આપતા? બધાને ખ્યાલ છે કે મરઘીમાં જે ફલન છે એ અંદર શરીરની અંદર થાય છે, એટલે અંતઃફલન થાય છે. તો એ બચ્ચાને જન્મ આપે છે? પ્રશ્ન તો થાય જ આપણને. તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી, તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે? ચાલો આપણે તેની પણ જાણકારી મેળવીએ. ફલન પછી તરત જ યુગ્મનજ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે. હવે આ છે મરઘીની અંદર શું થાય છે એ પ્રક્રિયા આપણને દર્શાવેલી છે કે મરઘીની અંદર જ્યારે ફલન થાય છે ત્યારબાદ તે યુગ્મનજ સતત વિભાજન પામતું હોય છે અને ત્યારબાદ તે અંડવાહિનીમાં નીચેની તરફ ધસતો થાય છે, ખસતો જ જાય છે નીચેની તરફ. તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે
તેની આજુબાજુ એક સુરક્ષિત પડ બનતું જાય છે. એ નીચે તો ખસતો જાય છે, પણ એની આજુબાજુ શું બને છે? એક સુરક્ષિત પડ. મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પડ છે. એટલે કે તમે જોઈ શકો છો કે અહીં એક ઈંડું બનતું હોય તેની રચના દેખાઈ રહી છે. આપણને એવું લાગે છે કે એક ઈંડું બનતું જતું હોય, બરોબર. કે મરઘીના ઈંડાની અંદર કેવું આખું કઠણ કવચ હોય છે, ત્યારબાદ એ નીચેની તરફ એ આખું યુગ્મનજ અંદર વિકાસ પામીને બનેલું હોય છે. વિકસિત ભ્રૂણ, મરઘીની અંદર જે થતું હોય છે ફલનની પ્રક્રિયા, એ દર્શાવેલી છે કે કેવી રીતે એની અંદર ઈંડા બનતા હોય છે. તો સૌથી પહેલાં જુઓ કે અંડકોષનું ફલન થયા બાદ એનું જે યુગ્મનજ બનેલું છે, તો એ યુગ્મનજ ધીરે ધીરે વિકાસ પામીને જુઓ એ નીચેની તરફ ધસતું જાય છે અને ત્યારબાદ એની બહાર એક કઠણ કવચ પણ બનતું જાય છે. તો આ રીતે અંડવાહિનીમાં કવચ બનીને એટલે કે ઈંડું તૈયાર થાય છે, બરોબર. અને ત્યારબાદ તે વિકસિત ભ્રૂણની ઉપર કઠોર કવચનો સંપૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું એટલે કે ચીક બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. તમે જોઈ શકો છો કે આ જે મરઘીનું ઈંડું છે એને અંદર બચ્ચા એટલે કે ચીક બનવા માટે પણ 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. મરઘીનું ઈંડું ભલે બહાર આવી ગયું હોય પણ એની અંદર બચ્ચું ના હોય, એની અંદર યલો કલરનું આપણે એક કોષ જેવું જ મળી આવે છે, બરોબર. હવે એ કેવી રીતે બચ્ચું બને? તો કે પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર બેઠેલ મરઘીને તમે જોઈ હશે. શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે? બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી જ કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે, બરાબર. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે. તમે તળાવ અથવા ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ પણ તરતા જોયા હશે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો કે જે ઈંડા હોય છે એમાં યોગ્ય રીતે વિકાસ નથી થયો હોતો. યોગ્ય રીતે વિકાસ થાય, બચ્ચું બને એ પહેલાં તો ઈંડાઓને આપણા અહીં માણસો જે છે એ ખાવામાં યુઝ કરતા હોય છે, બરોબર. કારણ કે તેમાં બચ્ચું બનેલું નથી હોતું, એમાં માત્ર સામાન્ય એક કોષ હોય છે. પ્રોટીન આપણને મળી રહે તેવું અંદર યલો કલરનું આપણને જોવા મળતું હોય છે, બરોબર, જેને માણસો ખાવામાં યુઝ કરે છે. તો બચ્ચું બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. એટલે બચ્ચું બની જાય ત્યારે એ લોકો ન ખાય, બચ્ચું બને પહેલાં જ એ લોકો તેનું ખાવામાં યુઝ કરી લેતા હોય છે. તો આ રીતે ઈંડાઓનો પણ ખાવામાં યુઝ થતો હોય છે. અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે, જે પછી શિશુમાં પરિવર્તિત થાય છે. તો એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તેને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે, અને જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે, બરોબર. જે સીધો બચ્ચાને જન્મ આપે તેને અપત્યપ્રસવી અને જે ઈંડા મૂકે તેને અંડપ્રસવી પ્રાણી કહેવાય. હવે આ ભેદ આપણે સમજાઈ રહ્યો છે. તમે આકૃતિ દ્વારા સારી રીતે સમજી શકશો કે જુઓ, બિલાડીનું બચ્ચું, કૂતરાનું બચ્ચું, તો તેને કહેવાય અપત્યપ્રસવી પ્રાણી, બિલાડી અને કૂતરાને. જ્યારે અંડપ્રસવી પ્રાણી તો કે મરઘી, સાપ, આ બધા ઈંડા આપતા હોય તો તેને કહેવાય અંડપ્રસવી પ્રાણી, બરોબર. તો આ આપણને જે આપેલા છે પ્રાણીઓ, આ વસ્તુ સમજવા માટે આપણે પ્રવૃત્તિની મદદથી સમજીશું કે આ વાતને સારી રીતે સમજી શકીશું તથા અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પણ પારખી શકીશું. તો પ્રવૃત્તિ 9.2 જોઈએ, જેમાં કહેલું છે કે દેડકા, ગરોળી, પતંગિયો, ફૂદા, મરઘી તથા કાગડાના અથવા કોઈ અન્ય પક્ષીઓના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન કરો. શું તમે આ બધા પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરી શકશો? જે ઈંડાઓને તમે એકત્રિત કર્યા છે તેનું ચિત્ર બનાવો. જુઓ, દેડકાના ઈંડા, ગરોળીના ઈંડા,
પતંગિયાના ઈંડા, ત્યારબાદ ફૂંદાના ઈંડા અને મરઘીના ઈંડા, ત્યારબાદ કાગડાના ઈંડા. બરાબર. તો આ રીતે તમે આમાંથી જેના ઈંડા ભેગા કરી શકો તે કરવાના, ત્યારબાદ તેનું ચિત્ર બનાવવાનું. કેટલાક પ્રાણીઓના ઈંડાનું અવલોકન કરવા સહેલા છે, કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે. જે પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવામાં તમે સફળ રહ્યા છો તે પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. બરાબર, એવું આપણે સમજી લેવું. પરંતુ તમે ગાય, કૂતરા તથા બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકો. એવું એટલા માટે છે કારણ કે તે ઈંડા નથી મૂકતા. તેમનામાં માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે. આ અપત્ય પ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. જેના ઈંડા તમે એકત્રિત કરી શકો તે અંડપ્રસવી છે, અને જેના ઈંડા એકત્રિત નથી કરી શકતા તે અપત્ય પ્રસવી છે. તો આપણને એક ટેકનિક બતાવી કે તમે આ રીતે પણ કયા પ્રાણીઓ અપત્ય પ્રસવી, કયા પ્રાણીઓ અંડપ્રસવી છે તે જાણી શકો છો. બરોબર. ત્યારબાદ આપણે જોઈએ એના કેટલાક એક્ઝામ્પલ આપેલા છે તે, તો કે અપત્ય પ્રસવી પ્રાણીઓ આ છે: ગાય, કૂતરા, બિલાડી. શિશુમાંથી પુખ્ત સ્વરૂપ, યંગ બોર્ન ટુ એડલ્ટ્સ. નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. હવે મોટા થઈ જાય ત્યાર પછી તો વૃદ્ધિ ન જ થાય એ રીતે. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે. હવે અહીં જે એક્ઝામ્પલ આપેલા છે પતંગિયું અને દેડકાનું, તેનું આપણે આગળ વધારે જાણકારી મેળવીએ કે રેશમના કીડાનું જીવનચક્ર યાદ કરો, જે તમે શીખી ગયા છો 7મા ધોરણમાં. બરોબર. રેશમના કીડાનું જીવનચક્ર: ઈંડા, લાર્વા, ઈયળ, લાર્વા અથવા ઈયળ બંને કહી શકીએ. ત્યારબાદ એમાંથી બને પ્યુપા અને છેલ્લે બને એ પુખ્ત. બરોબર, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. હવે દેડકો આ પ્રકારના પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ ઈંડા, ત્યારબાદ ટેડપોલ અને પુખ્ત દેડકો. દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો. આપણે 3 સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કાઓ જોઈ શકીશું, જેમ કે ઈંડા, ટેડપોલ એટલે કે લાર્વા અને પુખ્ત. આ 3 આપણે તબક્કા જોઈ શકીએ છીએ. જુઓ, ઈંડાઓ, ત્યારબાદ શરૂઆતનો ટેડપોલ, ત્યારબાદ અંત્ય ટેડપોલ અને છેલ્લે બને છે પુખ્ત દેડકો. શું ટેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન હોય છે? એક પુખ્ત દેડકો બની જશે. બરોબર. ત્યારબાદ શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે? હા. તેવી જ રીતે આપણે જોઈએ રેશમ કીડાની ઈયળ અથવા તો પ્યુપા. પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે. તમે આ ઈયળ જોશો અને પ્યુપા જોશો તો એ બંને સાવ પુખ્ત જે આપણને પતંગિયું મળે છે તેનાથી સાવ અલગ જ દેખાય છે. બરોબર. પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી. તો પછી ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થાય છે? તો કે એ આગળ જતા એક દેડકો અને પતંગિયું બની જાય છે. તમે એક સુંદર ફૂદાને અંડઘરમાંથી બહાર નીકળતા જોયા છે? હવે એક જે ફૂદો એટલે કે પતંગિયા ટાઈપ, એને તમે ક્યારેય કકૂનમાંથી બહાર નીકળતા જોયા છે? તમે ટીવીમાં, ડિસ્કવરીમાં આ સીન જોયા જ હશે. બરોબર, કે ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે, જે કૂદી શકે છે અને તરી પણ શકે છે. બરોબર, તો આવું પણ તમે ડિસ્કવરીમાં જોયું હશે કે ટેડપોલ પણ પુખ્ત દેડકામાં રૂપાંતર પામે અને ત્યારબાદ તે કૂદવા લાગે, તરવા લાગે. બરોબર, કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. હવે આ બધું કઈ રીતે થાય છે કે ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર થવું, ત્યારબાદ એક ફૂદાનું બહાર આવીને અંડઘરમાંથી બહાર આવીને એક પતંગિયામાં રૂપાંતર થવું. બરોબર, તો આવું બધું કેવી રીતે થાય? તો કે આની જે પ્રક્રિયા છે, બરોબર, પુખ્તમાં રૂપાંતર પામવાની, તેને કાયાંતરણ કહે છે.
જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છીએ? તો કે તમે જ વિચારો કે આપણું પણ કાયાંતરણ થતું જ હશે ને? આપણું પણ કાયાંતર થાય છે ને? કે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે. 9.3 અલિંગી પ્રજનન, અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આપણે લિંગી પ્રજનન વિશે માહિતી મેળવી લીધી. હવે જોઈએ અલિંગી પ્રજનન. અત્યાર સુધી આપણે પ્રજનન પ્રક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીઓમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા, પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણી જેમ કે અમીબામાં પ્રજનન કેવા પ્રકારે થતું હશે? શું તમે તેઓની પ્રજનન કરવાની રીત વિશે જાણો છો? તો ચાલો આપણે તેની જાણકારી પ્રાપ્ત કરીએ. સૌથી પહેલાં આપણે પ્રવૃત્તિ જોઈશું. પ્રવૃત્તિ 9.3. હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ લો. વિપુલ દર્શક કાચ અથવા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરો. પિતૃ શરીર ઉપરથી શું કોઈ ઉપસેલી સંરચના જોવા મળે છે? આ ઉપસેલી સંરચનાઓની સંખ્યાની ગણતરી કરો. તેનો પણ કદ નોંધો. હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો જેવું આપણને સ્લાઇડમાં દેખાતું હોય તથા આ ચિત્રની સરખામણી આકૃતિ 9.11માં દર્શાવેલા હાઇડ્રાના ચિત્ર સાથે કરો. આપણે એક સ્લાઇડમાં હાઇડ્રાની જે એક સ્થાયી સ્લાઇડ લેવાની છે તેને આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવાનું છે, બરાબર? અને તે પિતૃ શરીર ઉપરથી જે કોઈ ઉપસેલી સંરચના જોવા મળતી હોય તેને આપણે થોડી ડ્રો કરવાની છે અને આ રીતે તેનું કદ, તેની સંખ્યાની ગણતરી નોંધવાની છે, બરાબર? અને સ્લાઇડમાં જે તમે દોર્યું હતું, સ્લાઇડમાં દેખાતું ચિત્ર, તેને આપણે આ આકૃતિમાં સરખાવવાનું છે. તમે જોઈ શકો છો કે આમાં જે ઉપસેલી સંરચના જોવા મળે છે તેને આપણે કહેવામાં આવે છે હાઇડ્રામાં કલિકા સર્જન, બરોબર? પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે. યાદ કરો કે ઈસ્ટમાં પણ કલિકા જોવા મળે છે, બરોબર? હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. એના જેવું સેમ ટુ સેમ બાજુમાં કલિકા ઉત્પન્ન થાય, બરોબર? અને તે અલગ થઈને પછી બાજુમાં બીજો નવો હાઇડ્રા તૈયાર થઈ જાય છે. તો આ રીતે તેમાં પ્રજનન થતું હોય છે. આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, તેથી તેને અલિંગી પ્રજનન કહે છે. આમાં કોઈ પણ માદા કે નરની જરૂર પડતી નથી. પિતૃમાંથી બાજુમાં જ સાથે સાથે બીજું ઉત્પન્ન થઈ જાય, એ રીતે જેમ વનસ્પતિમાં ડાળી કેવી આમ ઉત્પન્ન થતી હોય એ રીતે, બરોબર? એમાં પણ આ રીતે ઉત્પન્ન થઈ જાય અને ત્યારબાદ તે અલગ થઈ જાય અને આ રીતે પ્રજનન થતું હોય, તેથી તેને અલિંગી પ્રજનન કહેવાય છે. આમાં કોઈ પણ ફલન જેવી પ્રક્રિયા થતી નથી. હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે અથવા તો બડિંગ કહે છે, બરોબર? કારણ કે તેમાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે એટલા માટે. હવે આપણે અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં જોવા મળે છે, તો આપણે એ જોઈએ કે તે કઈ રીતે થાય છે. સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ અમીબાની રચના, એના વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. તમને યાદ હશે કે અમીબા એક કોષી સજીવ છે, બરોબર? તમે જોઈ શકો છો આ આકૃતિમાં કે અમીબામાં એક જ કોષ આવેલો છે. તેમાં કોષ કેન્દ્રના બે ભાગોમાં વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે. જો વિભાજન પામી રહેલું કોષ કેન્દ્ર, ત્યારબાદ કોષ પણ બે ભાગમાં વિભાજિત થઈ જાય છે, જેના પ્રત્યેક ભાગમાં એક કોષ કેન્દ્ર આવેલું છે, બરોબર? તમે આ આકૃતિમાં જોઈ શકો છો. પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી બે અમીબા બને છે, બરોબર? તો આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે તેને દ્વિભાજન કહેવાય. જેમાં કલિકા ધ્રુવ ઉત્પન્ન થાય તેને કેવું કહેવાય? કલિકા સર્જન. અને જેમાં વિભાજિત થઈ જાય, સજીવ જ બે ભાગમાં વિભાજિત થઈ જાય અને બે સંતતિ ઉત્પન્ન કરે તેને કહેવાય દ્વિભાજન.
તો આ રીતની તમે પ્રક્રિયા જોઈ શકો છો. જુઓ તો કે અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે તેને દ્વિભાજન કહે છે. હવે કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો છે જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે. આપણે કલિકા સર્જન અને દ્વિભાજન જોઈ લીધું. હવે આપણે બહુભાજન અને પુનઃસર્જન એ ત્યાર પછીના આગલા ધોરણમાં શીખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને બુકમાં એક વાર્તા, ડોલીની વાર્તા આપેલી છે ક્લોન કરીને, જે ખાલી જાણકારી માટે છે, પણ આપણે જાણકારી એટલી પ્રાપ્ત કરી લઈએ કે એમાં શું કીધેલું છે તે જોઈ લઈએ. કોઈ સમાન કોષ, કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે. કોઈ એક સમાન કોષ અથવા તો કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે. કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ સર્વપ્રથમ ઇયાન વિલ્મટ અને તેના સહયોગીએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોઝલિન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું. તેઓએ એક ઘેટાને ક્લોન કર્યું જેનું નામ ડોલી રાખવામાં આવ્યું. ક્લોનિંગ કોને કહેવાતું હતું? તો કે કોઈ એક સમાન કોષ, કોઈ અન્ય જીવંત ભાગ અથવા તો સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરે તેને ક્લોનિંગ કહેવાતું હતું. તો કે આ એક ઘેટાને એ લોકોએ કૃત્રિમ રીતે ઉત્પન્ન કર્યું હતું જેનું નામ એને ડોલી રાખ્યું હતું. હવે ડોલીનો જન્મ 5 જુલાઈ 1996માં થયો. આ ક્લોન થયેલું પહેલું સસ્તન હતું. ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોર્સેટ નામની માદાની સ્તન ગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો. બરોબર, આ ફિન ડોર્સેટ નામની માદા હતી તેની સ્તન ગ્રંથિમાંથી આ એક કોષ એકત્રિત કરવામાં આવ્યો. એ જ સમયે બ્લેકફેસ ઈવમાંથી અંડકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો. ખાલી ફિન ડોર્સેટમાંથી નહીં, પણ બ્લેકફેસ ઈવમાંથી પણ એક અંડકોષ લેવામાં આવ્યો છે. બરોબર, અને અંડકોષમાંથી એમાં કોષ કેન્દ્રને દૂર કરી લેવામાં આવ્યું. તમે જોઈ શકો છો કે આનો અંડકોષ લીધેલો છે, એમાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું અને આનામાંથી કોષ કેન્દ્ર દૂર કરી લેવામાં આવ્યું. ત્યારબાદ ફિન ડોર્સેટ ઘેટાના સ્તન ગ્રંથિમાંથી લેવામાં આવેલું કોષનું કોષ કેન્દ્ર સ્કોટિશ બ્લેકફેસ ઈવના કોષ કેન્દ્ર વગરના અંડકોષમાં દાખલ કરવામાં આવ્યું. જુઓ, આની અંદર કોષ કેન્દ્ર નહોતું અને આમાં ખાલી કોષ કેન્દ્ર હતું. તો એ બેને ભેગા કરી દેવામાં આવ્યા અને આ રીતે એક કોષ બનાવવામાં આવ્યો. તો આ રીતે એની અંદર અંડકોષમાં કોષ કેન્દ્ર વગરના એક કોષ કેન્દ્ર દાખલ કરવામાં આવ્યું. તો આ પ્રકારે ઉત્પન્ન અંડકોષને સ્કોટિશ બ્લેકફેસ ઈવમાં દાખલ કરાવવામાં આવ્યો. અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો તથા ડોલીનો જન્મ થયો. તો એ અંડકોષને સ્કોટિશ બ્લેકફેસ ઈવમાં દાખલ કરવામાં આવ્યો અને તેમાંથી પછી સામાન્ય રીતે જ સામાન્ય સ્વરૂપે જેમ બચ્ચાને જન્મ આપતા હોય એ રીતે જ ડોલીનો જન્મ થયો. સ્કોટિશ બ્લેકફેસ ઈવે ડોલીને જન્મ આપ્યો હતો, પરંતુ ડોલી ફિન ડોર્સેટ ઘેટા જેવી દેખાતી હતી કે જેનામાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું. પણ ડોલી છે એ ફિન ડોર્સેટના ઘેટા જેવી દેખાતી હતી, આના જેવી, કારણ કે આપણે એનામાંથી કોષ કેન્દ્ર લીધેલું હતું એટલા માટે ડોલી સેમ એના જેવી દેખાતી હતી. બ્લેકફેસ ઈવ જેવી તે નહોતી દેખાતી. બરોબર, કારણ કે તેમાંથી તો કોષ કેન્દ્ર કાઢી લેવામાં આવ્યું હતું અને કોષ કેન્દ્રમાં જ બધા આનુવંશિકતાના ગુણધર્મો આવેલા હોય. બરોબર, એટલા માટે. કેમ કે સ્કોટિશ બ્લેકફેસ ઈવના અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું હતું, જેથી ડોલીમાં સ્કોટિશ બ્લેકફેસ ઈવનું કોઈ પણ લક્ષણ પ્રદર્શિત થયું નહીં. ડોલી એક ફિન ડોર્સેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી, જેણે પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા એની અનેક સંતતિઓને જન્મ આપ્યો. દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગના કારણે 14 ફેબ્રુઆરી 2003માં ડોલીનું મૃત્યુ થયું. ડોલીના મૃત્યુ પછી સસ્તનમાં ક્લોન બનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા,
ઘણા બધા તો જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યા તથા કેટલાક જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યા. ક્લોનવાળા પ્રાણીઓમાં જન્મ સમયે ઘણીવાર અનેક વિકૃતિઓ હોય છે.